જૂનાગઢ મનપાની ચૂંટણીને લઈ મોટા સમાચાર। કોંગ્રેસના અસંતુષ્ટ ઉમેદવારે આપમાંથી ભર્યું ફોર્મ। કોંગ્રેસે ટિકિટ ન આપતા રજાક હાલાનું રાજીનામું છે। કોંગ્રેસના શહેર પ્રમુખ સામે કાર્યવાહી કર્યા ગંભીર આક્ષેપ કર્યા છે। પાર્ટીને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે તો પૈસા લઈને ટિકિટ વેચતા હોવાના આક્ષેપ રજાકે કર્યા છે। રજાક હાલના આક્ષેપ પર મનોજ જોશીના પણ પ્રહાર સામે આવ્યા છે। ટિકિટ ન મળતા ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તો કોંગ્રેસમાં ટિકિટ ન મળતા હવે આપમાં જોડાયા છે, ત્યારબાદ રાજકારણ ગરમાયું। આ મારી રાજીનામાની નકલ છે અને હું જૂનાગઢ મહાનગરપાલિકા ઇલેક્શનના વોર્ડ નંબર 8 માં આમ આદમીમાંથી ફોર્મ ભરેલ છે। અમે 4 ઉમેદવારો ફોર્મ ભરેલ છે અને જંગી બહુમતીથી વોર્ડ નંબર 8 માં અમે આમ આદમી પાર્ટીની સીટ કાઢશું। કઈ રીતે અસંતોષ છે તમને કોંગ્રેસ? અસંતોષના કારણ એવું છે કે જૂનાગઢનું 2019 માં જો પતન કરવા વાળા હતા કોંગ્રેસનું એવા ભીખાભાઈ જોશી હતા ને આ જ વર્ષે મનોજભાઈ જોશીએ ટિકિટોનું વેચાણ કર્યું છે, કાયદેસરના પૈસા લીધેલા છે ને બધી રીતના પૈસા લીધા છે। પોતાને ખબર છે કે હું આ બધું વહીવટ કરી અને પોતાને શહેર પ્રમુખ પદનો રાજીનામું આપી અને કાર્યકર તરીકે પ્રમુખ તરીકે અમિત પટેલને આપેલ છે। પોતે વોર્ડ નંબર 11 માં ચૂંટણી લડવા ગયેલ છે, પોતે પૈસાનું ટિકિટનું વેચાણ કરીને પૈસા લીધેલ છે। 1.5 મહિના સખત વિસ્તારે ફરી વોર્ડ સમીક્ષા બેઠકો કરી લોકોના અભિપ્રાયો જાણી 18 વર્ણના અલગ અલગ સમાજના પ્રતિનિધિઓના અભિપ્રાયો જાણી અને ટિકિટની ફાળવણી કરી। નહીં કે ટિકિટ મેં કોઈની કાપી કે મેં કોઈને આપી છે। ટિકિટ આપવાનો અધિકાર સર્વે કરી, નામો પેનલો તૈયાર કરી, પ્રભારીશ્રીઓ પેનલ તૈયાર કરે અને એને આખરી મંજૂરી માટે માનનીય અમારા શક્તિસિંહભાઈ ગોયલ સાહેબ મંજૂરી આપે।